વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં ગુજરાતમાં સૌથી ચર્ચિત વિષય બની ગયો છે, ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે। અને જે રીતે વિસાવદર ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જ ભાજપે અહીંયા કિરીટ પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે પહેલા બીજા 2 અન્ય નામ પણ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયા હતા। તે હતા ભૂપતભાઈ ભાયાણી અને બીજા હર્ષદભાઈ રીબડિયા। પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ બંનેમાંથી એક પણ ઉમેદવારને ટિકિટ ન આપી, પરંતુ અન્ય જ ત્રીજા વ્યક્તિ કિરીટભાઈ પટેલને ટિકિટ આપી અને તેને લઈને ચારે બાજુ એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ ભૂપતભાઈ ભાયાણી અને હર્ષદ રીબડિયાને ટિકિટ નથી આપવામાં આવી તેને લઈને શું આ બંને નેતાઓનું રાજકીય કરિયર જે છે તે રાજકીય કારકિર્દી ખતરામાં મુકાઈ ગઈ છે કે શું આ રાજકીય કારકિર્દી પતાવવા માટેનું એક સ્ટન્ટ છે કે શું ભારતીય જનતા પાર્ટીનું, તે પ્રશ્ન હાલમાં ચારે બાજુ ઉઠી રહ્યો છે। તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। જો આપણે થોડાક ભૂતકાળ તરફ જઈએ તો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી, જેમાં વિસાવદર બેઠકની વાત કરીએ તો વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી જેઓ ચૂંટણી લડ્યા હતા। જો કે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ બળવો કરીને પાછા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા હતા। તો તેમની સામે ભાજપમાંથી હર્ષદ રીબડિયા જેઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા નેતા હતા અને ભાજપે તેમના ઉપર વિશ્વાસ મૂક્યો વર્ષ 2022ને વિધાનસભાની ચૂંટણીમાં। જો કે આ ચૂંટણીમાં વિસાવદરમાંથી આપના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણીની ભવ્ય જીત થઈ અને ત્યારબાદ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં એવી અરજી કરી કે ભાઈ આ જેટલા પણ ચૂંટણીના પરિણામો આવ્યા છે તેની ચકાસણી કરવામાં આવે અને તે સમયથી જ અત્યાર સુધી જે આ હર્ષદ રીબડિયા દ્વારા હાઈકોર્ટમાં જે પરિણામોની ચકાસણીના મુદ્દે અરજી કરવામાં આવી છે તેને લઈને અત્યાર સુધી વિસાવદરમાં એ ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી, પેટા ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી, જેમાં બીજી બાજુ ભૂપતભાઈ ભાયાણી જેઓ ધારાસભ્ય બન્યા અને તાત્કાલિક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, એટલે કે ફરીથી તેમને પક્ષ પલટો કર્યો અને તેની સામે હર્ષદ રીબડિયાએ પરિણામોની ચકાસણી માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી। એટલે આ સમગ્ર સમીકરણો રચાયા અને વિધાનસભાની પેટા ચૂંટણી મોકૂફ રહી। પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ હર્ષદ રીબડિયાએ જે હાઈકોર્ટમાંથી જે અરજી કરવામાં આવી હતી પરિણામોની ચકાસણીને લઈને તે અરજી પાછી ખેંચાવવામાં આવી, જેમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી, રાજકીય વિશ્લેષકો એવું કહી રહ્યા હતા કે હર્ષદ રીબડિયાને ભારતીય જનતા પાર્ટીએ મનાવી લીધા છે કે ભાઈ પેટા ચૂંટણીમાં અમે તમને ટિકિટ આપીશું, તમે ખાલી આ અરજી આજે નોટિસ આપી છે હાઈકોર્ટને એ પાછી ખેંચી લો એટલે કે ચૂંટણી ફરીથી યોજાઈ શકે। અને જો ભૂપતભાઈ ભાયાણીની વાત કરવામાં આવે તો જ્યારે તેઓ વિસાવદર બેઠકમાંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા હતા તે સમયે રાજકીય વિશ્લેષકો એવું પણ કહી રહ્યા હતા કે ભાઈ આ બંને નેતાઓમાંથી ગમે તે એકને ભારતીય જનતા પાર્ટી વિસાવદર બેઠક ઉપરથી ચૂંટણી જે છે તે લડાવશે, ટિકિટ આપશે, પરંતુ ત્રીજા જ વ્યક્તિ એટલે કે કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી। એટલા માટે જે ઉદ્દેશ સાથે આ બંને નેતાઓએ પક્ષ પલટો કર્યો હતો, ભૂપતભાઈ ભાયાણી આપમાંથી ભાજપમાં જોડાયા, હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા, પરંતુ હાલમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા અને ફરીથી રાજકીય વિશ્લેષકો દ્વારા એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હવે ભૂપતભાઈ ભાયાણી અને હર્ષદભાઈ રીબડિયાની કારકિર્દી સમાપ્ત કરવા તરફ દેખાઈ રહી છે, કારણ કે આપણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા એવા ઘણા નેતાઓ જોયા છે જે કોંગ્રેસમાં દિગ્ગજ ચહેરો ધરાવનારા હોય, મોટું નામ ધરાવનારા હોય, પરંતુ જ્યારે ભાજપ તેને પક્ષ પલટો કરીને પોતાના પક્ષમાં લે છે ત્યારે થોડા સમય બાદ તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ જતી હોય છે। જો હાલની જ તાજેતરની જ ઉદાહરણ આપણે જોઈએ તો અર્જુનભાઈ મોઢવાડિયા, જો કે હાલમાં પણ અર્જુનભાઈ મોઢવાડિયાનું એક વર્ચસ્વ ચોક્કસથી દેખાઈ રહ્યું છે, સીજે ચાવડાનું પણ વર્ચસ્વ છે, પરંતુ જે રીતે તેમને
મંત્રી પદ આપવાની શરતે ભાજપમાં જોડાયા હતા. હજુ સુધી મંત્રી પદનું વિસ્તરણ નથી કરવામાં આવી રહ્યું અને તે લોકોના ચાન્સ હવે છે કે નહીં મંત્રીમંડળમાં તેમને મંત્રી પદ મળશે કે કેમ તે પણ હાલમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે. કારણ કે જે રીતે તેમને એ શરત ઉપર પક્ષ પલટો કરાવવામાં આવ્યો હતો કે ભાઈ અમે તમને ભાજપમાં મંત્રી પદ આપીશું, તમે કોંગ્રેસ છોડી દો, પરંતુ હાલમાં ક્યાંક ને ક્યાંક તેમને પણ સાઇડલાઇન કરવામાં આવ્યા હોય તેવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે. એટલે કે જે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા જેવી હાલત શું ક્યાંક ને ક્યાંક ભૂપત ભાયાણી અને હર્ષદભાઈ રીબડિયાની થશે કે કેમ તે પ્રશ્ન હાલમાં ચારે બાજુ ઉઠી રહ્યો છે. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઇટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.